Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને ગુજરાત તક હાલ લોકસભા ચૂંટણીના કવરેજ માટે પહોંચ્યું છે જામ સાહેબના જામનગરમાં. જી હા, જામ સાહેબના જામનગરમાં અત્યારે ગુજરાત તક પહોંચ્યું છે અને અત્યારે અમે હાજર છીએ જામનગરના જે રણમલ તળાવ છે, તળાવની પાર જેને તરીકે જે ઓળખાય છે તેવી જગ્યાએ. તો અહીંયા કેટલાક લોકો હાજર છે, તેમની પાસેથી જાણીએ કે જામનગરને કેવા કામ થયા છે અને લોકોનો મિજાજ શું છે આ વખતની લોકસભા ચૂંટણીને લઈને. આપનું નામ શું છે? મારું નામ હિરેન. હિરેનભાઈ, શું લાગે છે 5 વર્ષના કેવા કામ છે જામનગરમાં? તમારા કેવા કામ થયા છે? સારા કામ થયા છે જામનગરમાં. પૂનમબેન છે અને સામે કોંગ્રેસ તરફથી જેપી મારવિયા છે. શું કહેવું છે બંને ઉમેદવારોને લઈને? અમે જેપી મારવિયાનું કોઈ નામ જ નથી સાંભળ્યું. હું પહેલી વાર નામ સાંભળું છું કે આ વખતે ઊભા રહીએ છે. મેં જેપી મારવિયાનું કોઈ નામ જ નથી સાંભળ્યું. કોંગ્રેસને લઈને શું કહેવું છે? કે કોંગ્રેસ વિપક્ષ તરીકે તમે શું માનો છો? કેવા કામ કર્યા છે? વિપક્ષ તરીકે કામ કર્યા છે ખરા? ના, વિપક્ષ તરીકે એવું મને નથી દેખાતું કાંઈ. અન્ય યુવાઓ છે, તેમની પાસેથી પણ જાણીએ શું લાગે છે 5 વર્ષમાં કેવા કામ થયા છે. આમ તો 10 વર્ષમાં કેવા કામ થયા છે એવું કહી છે. છેલ્લા 2 ટર્મથી તો પૂનમબેન જ છે. કામ બધા તમે જોઈ શકો છો કે ભાઈ બધા સારા જ થયા છે. ભાઈ આમાં વિપક્ષ જેવું કાંઈ દેખાતું નથી કોઈ વિરોધ. વન વે ચાલે છે અત્યારે. બીજું કોઈ દેખાતું નથી કે જે સામે કોઈ મજબૂત ટકીને ઊભા રહી શકે એવા કોઈ છે જ નહીં. આ વખતે શું લાગે છે પૂનમબેન ફરી પાછા આવશે? 110%. બીજું કોઈ સામે કોઈ નામ સાંભળ્યું હોય નથી, કોઈ તમે મળ્યા નથી, ક્યાંય તમે ક્યાંય પ્રચાર માટે કોઈ અહીંયા આવ્યું તો કોઈ સવાલ જ નથી આવતો. આ વખતે ક્ષત્રિયોનો વિવાદનો મુદ્દો પણ છે અને ક્ષત્રિયોના વિવાદની વાત કરવામાં આવે તો જામનગરમાં જો સ્પેશિયલ વાત કરી તો ઘણા બધા ક્ષત્રિયો પણ છે. તો અસર કરી શકે, ભાજપને નુકસાન પહોંચાડી શકે? તો કાંઈ કહી ન શકાય, પણ લગભગ તો પૂનમબેનને લીધે એવું કંઈ શક્ય નથી, કેમ કે બધા સારા કામ કર્યા એટલે તો વિકાસને જે પ્રમાણે આપી શકે. અન્ય એક યુવા છે, આપનું નામ શું છે? મારું નામ દીપ ચૌહાણ છે. અચ્છા દીપભાઈ, એ જણાવો શું લાગે છે 5 વર્ષમાં સરકારના કામને લઈને આપનું શું કહેવું છે? સરકારના કામને લઈને જોવા જાય તો એના વિશે કાંઈ જાજી ચર્ચા કરાય એવી છે નહીં, કેમ કે આજે જામનગર છે બરાબર, એમાં ઘણા ટર્મથી આ પૂનમબેન ચૂંટાતા આવે છે અને આ ફેરે પણ ચૂંટાશે. એનું રીઝન એ છે કે જેપી મારવડિયા કરીને જે નામ આવ્યું છે એવું કાંઈ ખમતીનું નામ છે નહીં. મેં પણ એનું નામ પહેલી વાર સાંભળ્યું છે અને એ કાંઈક ચેરમેન કે એવું કાંઈ હતા, આઈ ડોન્ટ નો કે શું હતા, બટ પૂનમબેન જીતવાના છે એ વસ્તુ ફાઇનલ છે. પણ ક્યાંક ને ક્યાંક જોવા જાય ને તો અત્યારે એક સત્તા પક્ષ દ્વારા એક એવી વસ્તુ કરવામાં આવી રહી છે કે માનો કે 5 જણા રેસમાં છે અને એક જણાના હાથમાં છે ને રિવોલ્વર છે. જેવો ભાગે એ રિવોલ્વર ફોડવાની, એટલે એ ભાઈ છે એ બિહાઇન્ડ પાછળ જતો રહે. હવે એનું હું તમને તાજું ઉદાહરણ આપું ને તો સુરત સીટની આપણે વાત કરીએ, નિલેશ કુંભાણી બરાબર. હવે ત્યાંના જે 20 લાખ મતદારો હતો એનો એક મત આપવાનો હક છે ને ક્યાંક છીનવાઈ રહ્યો છે એવું મને લાગે છે. બીજાને લાગતું હોય કે ના લાગતું હોય બરાબર. અને એક ઘણીવાર આપણે રીલ્સ જોતા જ હોય તો એક રીલ્સ અવારનવાર મને સામે આવે કે પાપાને ઓર રૂકવા દી. હવે એ રીલ્સ જોઉં છું ને મેડમ તો મને અંદરથી હસી ફીલ થાય છે. એનું કારણ એ છે કે આજે ઘણા વર્ષ 1-1.5 વર્ષ જેવું થઈ ગયું છે કે મણિપુરમાં હાલ પર વાયોલન્સ છે બરાબર. કે જ્યારે ગુજરાતના પનોતા પુત્ર, જો કે પનોતા પુત્ર કહેવાય જ નહીં એને, કે તમે બારે મોટી વાતો કરો અને ઇન્ડિયામાં જે એક રાજ્ય છે એ આપણું જ છે. ત્યાં મારા જેવા ભાઈઓ છે, તમારા જેવા આપણા જ ભાઈઓ બહેનો જ્યાં રહે છે ત્યાં આપણે એક વોટ નથી રૂકવી શક્યા અને આપણે મોટી વાતો કરીએ કે બીજા કન્ટ્રીમાં જે વોર ચાલે છે, અમે અમારા પ્રધાનમંત્રી ફોન કરે તો એ વોર રૂકી જાય એવું હું નથી માનતો. કેમ કે આપણા 2 ભાઈના ઘરનો એક ઝઘડો હોય એ ત્રીજો વ્યક્તિ જો આવીને રોકવાની વાત કરે તો એ સંભવ જ વસ્તુ નથી, અસંભવ વસ્તુ છે બરાબર. અને બીજી વસ્તુ વાત કરવા જાય તો ક્યાંક ને ક્યાંક અત્યારે મને કોઈ એવું લાગતું નથી કે કોંગ્રેસ સરકાર છે બરાબર, કે ભાજપ હોય કે બીએસપી હોય, તમે જે તમારા જ્યાં રહો છો ત્યાં તમે પબ્લિકને કાંઈ ફેસિલિટી નથી આપી શકતા તો તમે બીજા કોઈ કન્ટ્રી સાથે તમે કોલોબરેશન ના કરી શકો બરાબર. એટલે ક્યાંક ને ક્યાંક જે આ છે એ એક વન સાઇડેડ સત્તા એક થઈ રહી છે. મને એવું લાગે છે કે આ ફેરે જો ભાજપ સત્તામાં આવ્યું તો આવતા વર્ષે તમે હું ના જેટલા બધા ઊભા આપણે કોઈ વોટ નહીં આપી શકીએ, એ ફાઇનલ વસ્તુ છે. ભાજપ 400+ ની વાતો કરે છે પણ એ આવશે જ નહીં હવે 400+ ની વાત, કેમ કે હવે એને તો 399 જ લેવાની છે બરાબર. પણ એ લોકોને એવું લાગે છે, પણ ખરેખર તમે જો આટલા બધા બેઠા છે એ લોકોને તમે એની ડેઇલી ઇન્કમ તમે પૂછો ને તો કોઈ એકચ્યુઅલ નહીં કહી શકે. અને જામનગરમાં બ્રાસ ઉદ્યોગ આટલું હબ છે બરાબર, પણ નાનામાં નાનો વ્યક્તિ છે ને ત્યાં 200 થી 250 રૂપિયાના દાડી મળે છે. એટલે એવરેજ આપણે અમાઉન્ટ કરીએ તો 7,000 રૂપિયા થયા, તો 7,000 રૂપિયામાં કોઈનું ઘર ના ચાલે
બરાબર. તમે એક વસ્તુ છે કે ધર્મના નામે તમે માણસને ઉશ્કેરી શકો, બરાબર. તો તમે મંદિર છે, મસ્જિદ છે, ચર્ચ છે, કોઈ પણ વસ્તુ બનાવો તો એનાથી તમારી આરોગ્ય છે, બરાબર, કે તમને રોજગાર, બરાબર, કે તમને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એમાં કાંઈ પ્લસ માઇનસ નથી થવાનું. એક સમય એવો હતો કે જ્યારે વ્યક્તિ 5,000 રૂપિયા કમાતો હતો ને ત્યારે એનું ઘર ચાલતું હતું. અત્યારે હું ઇવન છે ને હું મારી નેટવર્થ જોવા જાઉં ને તો હું 480 છે, બરાબર, મારું પેકેજ. પણ હજી મને છે ને ક્યારેક છે ને મોઢામાં ફીણ આવી જાય કે આ મહિને સેલેરી મોડી થશે તો મારા EMI, મારું બાઇકનું, મારું પેટ્રોલનું, મારું ઘરનું રાશન. હવે હું રહું છું જામનગર, બરાબર, તો મારી જોબ છે રાજકોટ. તો ત્યાં હવે એક ટાઈમ જો મારે જમવું હોય ને તો મારે વિચાર કરવું પડે. જ્યારે એક મંથ એન્ડની ડેટ આવતી હોય ને ત્યારે તમે પણ સમજી શકો છો વસ્તુ. અચ્છા, રોષ તો ઘણો છે, પણ રોષ જ્યારે વાત આવે મતદાન વખતે તો મતદાન છે ને એ થતું નથી એવું કે મતલબ કે એ રોષ છે એ મતમાં તબદીલ નથી થતો ને ભારતીય જનતા પાર્ટી તરફી જ વોટ હોય છે. એક છે ને હું નાનો હતો ને ત્યારે મારા દાદી વાત કરતા કે એક છે ને એક રાજા હતો. એ રાજાનો જીવ છે ને એ કે પોપટમાં હતો, બરાબર. એ કે જો પોપટને બારે કાઢે ને પોપટનું કોઈ ગળું છે એ મચકોડી નાખે તો એ કે રાજા મળી જાય. હવે આના માટે હું તમને એક બેસ્ટ વસ્તુ કહું. હમણાં એક મૂવી આવી ગયું જવાન, બરાબર. હવે એમાં શાહરૂખભાઈ એક વસ્તુ દેખાડી, EVM બધા લઈ ગયા, બરાબર, પણ એમાં એની ભૂલ છે ક્યાંક. જો એ ટાઈમે EVM બધે સળગાવી નાખ્યા હોત ને તો પબ્લિક પાસે એક અવેરનેસ આવત. અને હું એક વસ્તુ કહું મેડમ કે તમે ફોન યુઝ કરો છો કે કોઈ પણ તમે છે ને આધુનિક વસ્તુ યુઝ કરો છો ને, જે વસ્તુ માણસે બનાવી છે ને એ હેક થાય. આ મને ખ્યાલ છે, તમને ખ્યાલ છે, ડિજિટલ દુનિયાની વાત છે, બરાબર. ટેસ્લા જેવી કાર જો હેક થતી હોય ને તો એમાં હેક થાય, સીધી ને ચોખ્ખી વાત છે. તો આટલું જ જો હોય, બરાબર, સાહેબને એવું હોય કે મેં સારા કામ કર્યા છે, સારું મારું વર્ચસ્વ છે, સારું નેતૃત્વ છે, મારી પાસે ભાજપના સારા આવ્યા, બરાબર, ખમતીધર વ્યક્તિઓ છે, બરાબર, તો પછી બેલેટ પેપરથી કેમ નથી થતા? બેલેટ પેપરથી કેમ ન્યૂઝ આપણે ચૂંટણી નથી થતી? બેલેટ પેપરથી થાય તો હમણાં દૂધનું દૂધ, દહીંનું દહીં થઈ જાય. અને બીજી તમને હું વસ્તુ કહું ને મેડમ, તો અત્યારે પબ્લિક છે ને, પબ્લિક કઈ રીતના, મને જ્યારે એવું લાગે ને પબ્લિક છે ને અત્યારેથી ડરી ગઈ છે, બરાબર, કે કોઈ પોતાનો હક માટે કોઈ અવાજ નથી ઉઠાવતો, બરાબર. અને અહીંયા હરેક તમને વસ્તુ કહું ને કે જે વ્યક્તિની લાગવગ ને એના કામ થાય. અને કોઈ એવું કહેતું હોય ને કે ભાજપ છે એ કોંગ્રેસ મુક્ત છે, તો હું એટલું કહું કે કોંગ્રેસ છે ને, કોંગ્રેસનું ભાજપમાં વિલીકરણ થયું છે. 185+ છે ને સાંસદ, ધારાસભ્ય કે તમે એમ જે પણ કહો ને એ કોંગ્રેસમાં છે, કોંગ્રેસના ભાજપમાં આવેલા છે. અને જો આ લોકોના ક્યારેક માઇન્ડ ડાયવર્ટ થાય ને એમ કહે કે હવે અમારે ભાજપ મૂકીને કોંગ્રેસમાં જવું છે તો ભાજપ છે ને એ ઝીરોએ આવી જાય. કોંગ્રેસની જે વાત છે, તમે કોંગ્રેસની વાત કરી, કોંગ્રેસ ક્યાં નબળી પડે છે? કોંગ્રેસ પાસે તો પેલા છે ને એક એવો એક ચહેરો અત્યારે નથી હાલ. હા, રાહુલ ગાંધી છે, બરાબર, બટ અત્યારે બિહાઇન્ડ એ પોતાની યાત્રા ને કોંગ્રેસની ને ક્યાંક છે ને પોતાના જે અત્યારે ઉમેદવારો છે કે શું હોય, બરાબર, એ લોકોને કઈ રીતના ટ્રીટ કરવા ને એ નથી કરી શકતી, બરાબર. અને હા, કે એવું પણ કહી શકાય કે હવે એની પાસે ગુજરાત તો નથી જ, બરાબર. એક અત્યારે રિસન્ટલી હમણાં રાજસ્થાન હતું, બરાબર, તો રાજસ્થાન પણ એના હાથમાંથી ગયું. તો ક્યાંક ને ક્યાંક એના ઇન્ટરનલ કાંઈ પણ મેટર હોય કે શું હોય એ લોકો એને સમજી નથી શકતા, જેથી કરીને એનું નેતૃત્વ છે, બરાબર, એ ડીલે થઈ રહ્યું છે. કુલદીપભાઈ, તમે બહુ અગત્યની વાત કરી. આપનું શું માનવું છે, જામનગરમાં તમારે કેવા કામ થયા છે છેલ્લા 5 વર્ષમાં? જામનગરમાં ખૂબ જ સરસ કામ થયા છે. કામ જોવા જઈએ તો નકરા વિકાસના જ કામ થયા છે. જ્યાં સુધી આપણે ટ્રેનની વાત કરીએ તો ટ્રેનના વંદે ભારત ટ્રેન નવી લોન્ચ કરવામાં આવી છે, જે પૂનમબેન માડમના સફળ પ્રયાસોથી અહીંયા પણ લંબાવવામાં આવી છે, જે જામનગર અમદાવાદ વચ્ચે, અને હવે તો ખાસ કરીને ઓખા સુધી પણ લંબાવવામાં આવી છે. અને વાત કરીએ તો ખેડૂતોની, તો ખેડૂત ક્ષેત્રે પણ બહુ જ સરસ કામગીરી ચાલી રહી છે. અને નલ સે જલ યોજના અંતર્ગત ખૂબ જ સારી માત્રામાં પાણી અને વીજળીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે અત્યારે. અન્ય લોકો પણ છે, તેમની પાસેથી પણ જાણીએ. શું લાગે છે તમારા જામનગરમાં કેવા કામ થયા છે? જામનગરમાં બહુ સારા કામ થયેલા છે અને ભાજપ સરકારે જેટલા કામ કર્યા છે એટલું આજ સુધી કોઈ દી કોંગ્રેસ સરકારે કર્યા નથી. બધાની સામે પુરાવો છે કે જે अनहोनी को होनी कर दिया वो भाजपा सरकार ने कर दिया है. जैसे कि कश्मीर में तिरंगा लहराने की बात कोई आम बात नहीं है, जो भाजपा सरकार आने के बाद कश्मीर में तिरंगा लहराया है. ऐसे श्री राम मंदिर अयोध्या में बनाया. ऐसे भाजपा सरकार ने अन्य काफ़ी काम किया है जो पूरे देश में रोशन नाम किया है पूरा. थैंक यू.
અન્ય કેટલાક લોકો છે તેમની પાસેથી પણ જાણીએ શું લાગે છે તમારા જામનગરમાં કેવા કામ થયા છે? જામનગરમાં તો બહુ સારો વિકાસ દેખાય છે. જેમ કે અમારી આ તળાવની પાર પહેલાં એટલું બધી રોનક નહોતી, પણ અત્યારે તમે જસ્ટ માહોલ જોઈ શકો છો કે બધા બેસવાની વ્યવસ્થાથી લઈ અને ટ્રેન દોડાવી ક્યાં સુધી. પૂનમબેન એટલે એક એવી વ્યક્તિ કે જેને એવું ન લાગે કે એ કોઈ નેતા છે, બેનપણી જેવી જ આપણી રીતે વાત કરી શકે, ગમે એનો ફોન ઉઠાવે અને ગમે ત્યારે એને માણસો મળી શકે. તો અમારા મત મુજબ તો પૂનમબેન સિવાય કોઈ નહીં. પૂનમબેનનું કામ ગમે છે તમને? આ સિવાય જ્યારે વાત આવે વિકાસની, તો જે પ્રકારે સરકાર કહે છે આ વખતે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે 400+ અમારા આવશે, તમારું શું માનવું છે? 400+ તો થશે જ, એનાથી વધી જશે, કારણ કે જે લોકો દિલ દિમાગમાં હોય એને કઈ રીતે તમે કાઢી શકો કયો? બિલકુલ. તો આ હતા જામનગર વાસીઓ અને વધુ એક વ્યક્તિ છે. શું લાગે છે જામનગરમાં કેવા કામ થયા છે તમારે? આ વખત બહુ સારા કામ થયા છે બેનના. જામનગર સિટીમાં તો ખૂબ સારા છે, ગ્રામ્યનું એટલું આઈડિયા છે નહીં. કયા કામ છે જે તમને ગમ્યા છે એવું કહી શકાય? જેમ કે રોડ રસ્તા પ્લસ ચોકસાઈ અથવા ગટર પાણી એ સુવિધાથી થઈ ગયું છે. જામનગરના ઓવરઓલ બહારના એરિયા પણ વિકસિત થયા છે. તો જામનગરવાસીઓનો તમે મિજાજ સાંભળ્યો, લોકોનું શું કહેવું છે તે તમે સાંભળ્યું. મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે એવું કહી શકાય. ક્યાંક ને ક્યાંક નારાજગી પણ છે અને અમુક એવા પણ છે કે જે કહી રહ્યા છે કે વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં. ત્યારે આગામી સમયમાં હવે જ્યારે જામનગર લોકસભા બેઠક પર જેપી મારવિયા કોંગ્રેસથી અને ભારતીય જનતા પાર્ટીથી પૂનમબેન માડમ મેદાનમાં છે, ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી પોતાના 400+ના જે લક્ષ્યાંક છે તેને હાંસલ કરી શકે છે કે કેમ. તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લોકસભા ચૂંટણીને અંતર્ગત તમામ સમાચાર માટે જોતા રહો ગુજરાત તક.